બોટાદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની બેદરકારી આવી છે સામે। ઘટનામાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયોમાં જે શખ્સને પોલીસે પકડી રાખવામાં આવ્યો છે તે શખ્સનું નામ છે મહેશ। જી હા, તે મહેશ બોટાદનો એક ગુનેગાર છે અને એ પોલીસે એટલા માટે તેની ધરપકડ કરી છે કે તે પ્રથમ વખત જ્યારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તે બાદ તે મહેશ તે તે પોતે જેલની દિવાલ કૂદીને ફરાર થઈ ગયો હતો, પરંતુ આખરે પોલીસે તેને કડી મહેનત બાદ ગિરફ્તાર કરી લીધો હોવાનું સામે આવી રહ્યું છે। જી હા, આગળ સમગ્ર ઘટના બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આમાં પોલીસની ક્યાંક કોઈ પણ પ્રકારની ચૂક નજર આવતી દેખાઈ રહી છે। જે પ્રમાણે દ્રશ્યો જોઈ રહ્યા છે તે પ્રમાણે પોલીસનો પણ કંઈક વાંક છે, જેના કારણોસર જે આ મહેશ છે તે દિવાલ કૂદીને ભાગવામાં હિંમત બતાવી રહ્યો છે।